તો જગદીશ વિશ્વકર્મા નાંદોદની ઘટના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે। સીધા જઈશું કાર્યક્રમના સ્વરૂપે હું રાજકોટ જિલ્લા રાજકોટ શહેરમાં હતો। અત્યારે આજે જ હું વલસાડ ખાતે જવાનો છું। ત્યાં પણ અલગ અલગ વિવિધ કાર્યક્રમો આજે અને કાલે છે। એવી રીતે આખા રાજ્યની અંદર વિવિધ કાર્યક્રમો આ 12 વર્ષના એક સેલિબ્રેશન નહીં પણ જનકલ્યાણ શિબિર હોય, પ્રાકૃતિક ખેતીનો વિષય હોય, લોકકલ્યાણના કામો હોય, આ દરેક કામો એ આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ સાથે મળીને કરી રહ્યા છે। નર્મદા જિલ્લામાં જે વિવાદ થયો, આપના જ ધારાસભ્યએ રાજીનામું આપવાની વાત કરી, સાંસદ એમની જોડે જોડાયા, જિલ્લા પ્રમુખની સામે વિષય હતો, ગાંધીનગરનું તેડું આવ્યું હતું, આખરે એ કેસમાં શું થયું છે? ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટો પરિવાર છે અને પરિવારના તમામ સદસ્યો સાથે મળીને કામ કરતા હોય છે। કદાચ ક્યાંક નાના મોટા કાર્યકર્તાનો કદાચ કોઈ વિષય હશે તો પાર્ટી એની ટેક કેર કરતી હોય છે। તો જે પ્રમાણે પ્રદેશ પ્રમુખ તરફથી અત્યારે નિવેદન આપવામાં આવ્યું છે અને બહુ જ મોટી પારિવારિક આ પાર્ટી તેમના તરફથી ગણાવવામાં આવી છે અને કોઈ પણ એવી ઘટના બની હશે તો ચોક્કસપણે તેના ઉપર કામગીરી કરવામાં આવશે। જો કે એક બેઠકનું પણ ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે।